નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય પ્રાથમિક વિભાગ જીઆઈડીસી ચિત્રા ભાવનગર ધોરણ 3 વિષય આસપાસ વિષયાંક પાઠ 21 પાણી બચાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે પાણીના મહત્વ વિશે જાણીશું તથા પાણીના પ્રાપ્તિ સ્થાનો વિશે જાણીશું. તમને ખ્યાલ છે કે ભાઈ પાણીનો મુખ્ય સ્ત્રોત છે એ વરસાદ છે, એટલે કે મોટા ભાગનું પાણી છે એ આપણને વરસાદ દ્વારા મળે છે. ત્યારબાદ અન્ય કેટલાક સ્થળોએથી પણ આપણે પાણી મેળવીએ છીએ. તો આગળ પાઠ વિશે માહિતી મેળવીએ. પાઠ 21 પાણી બચાવીએ. તો તમારે જે તમારું પુસ્તક સાથે રાખવાનું છે અને હું જે વાંચું એ એમાં જોઈતું જવાનું છે. રાજસ્થાનના ગામની વાત છે. ગામનું નામ બાજલપુર. માધો આ નાના ગામમાં રહે છે. અહીં ગામ તો ભાગ્યે જ દેખાય, બધે રેતી જ જોવા મળે છે. જ્યારે રેતી ઉડતી ન હોય ત્યારે કંઈક ઘર જોવા મળે છે. એટલે કે રાજસ્થાનના ગામની વાત છે. ગામનું નામ બાજલપુર છે અને માધો છે એ આ નાના ગામમાં રહે છે. અહીં ગામ તો ભાગ્યે જ દેખાય છે અને બધી રેતી જ દેખાય છે. તમને ખ્યાલ છે કે રાજસ્થાનમાં છે એ રેતીના રણ આવેલા છે, એટલે મોટા ભાગે છે ત્યાં રેતી વધારે દેખાય છે અને પવન આવે એટલે રેતી ઉડતી હોય એટલે એકબીજાના ઘર પણ જોઈ શકાતા નથી. પણ પવન ન હોય અને રેતી ન ઉડતી હોય તો ક્યાંય ક્યાંય ઘર પણ જોવા મળે છે. ઉનાળામાં અહીં પાણીની તંગી હોય. આ વર્ષે તો ખૂબ જ ખરાબ છે. અહીં વરસાદ જ પડ્યો નથી. તેની માતા અને બહેનને દૂર સુધી ચાલીને પાણી ભરવા જવું પડે છે. નજીકના તળાવમાં પાણી સુકાઈ ગયું છે. દરરોજ 4 ઘડા પાણી ભરવામાં કલાકો જાય છે. તાપમાં ગરમ રેતી પર ચાલવાથી તેમના પગમાં પંજા વળી ગયા છે. અરે, પગમાં ક્યારેક ફોલ્લા પણ પડી જાય છે. એટલે કે ઉનાળામાં છે એ રાજસ્થાનની અંદર વરસાદ છે ખૂબ જ ઓછો પડ્યો, એટલે વરસાદનું પાણી છે એ એમને પૂરતું મળ્યું નથી. એટલે એમના માતા અને બહેન છે એ દૂર દૂર સુધી પાણી ભરવા માટે જાય છે અને તાપના કારણે છે રેતી તપી ગઈ એટલે પગમાં ફોલા પણ પડેલા જોવા મળે છે. તો અહીંયા છે ચિત્રમાં તમે જોઈ શકો છો કે મહિલાઓ છે એ પાણી ભરવા માટે તળાવે જાય છે. પહેલાંના સમયમાં છે એ આ પાણી ભરવું એવું બધું કામ છે એ મહિલાઓ કરતી, પણ હવે છે એ ઘરે ઘરે નળ આવી ગયા એટલે કોઈ પણ વ્યક્તિ પાણી ભરી શકે છે. પહેલાંના સમયમાં છે એ બેડા લઈ અને મહિલાઓ દૂર દૂર સુધી પાણી ભરવા માટે જતી હતી. ત્યારબાદ ગામમાં પાણી ભરેલી ટ્રેન આવે છે. તે સમયે ગામમાં બધા ખૂબ જ ખુશ થઈ જાય છે. માધવના પિતાજી તેમની ઊંટગાડી લઈને પાણી ભરવા જાય છે, પરંતુ આવું વારંવાર થતું નથી. લોકો પાણી માટે દિવસો સુધી રાહ જોતા હોય છે. તો કે ક્યારેક ક્યારેક છે પાણી ભરેલી ટ્રેન ગામમાં આવે છે એટલે લોકો ખુશ થઈ જાય છે અને માધવના પિતા છે એ ઊંટગાડી લઈને પાણી ભરવા જાય છે. તમે અહીંયા જોઈ શકો છો પાણીનો સંગ્રહ એ લોકો કઈ રીતના કરે છે. તો કે અહીંયા છાપરા ઉપર જે પાણી આવે છે પાઇપ દ્વારા જમીનની અંદર જે ટાંકી હોય છે એની અંદર સંગ્રહ કરવામાં આવે છે. ને અહીંયા છે એ ટાંકીનું ઢાંકણું છે, એટલે કે વરસાદનું જેટલું પાણી અગાસી ઉપર આવે છે એ બધું જ અંડરગ્રાઉન્ડ જે ટાંકો હોય એમની અંદર સંગ્રહ કરવામાં આવે છે અને વર્ષ દરમિયાન આ પાણીનો તેઓ પીવા માટે ઉપયોગ કરતા હોય છે. ઘણા લોકો વરસાદના પાણીનો સંગ્રહ કરે છે. આ માટે એક ખાસ પદ્ધતિ છે જેને વરસાદી પાણીનો સંગ્રહ એટલે કે RWH રેઇન વોટર હાર્વેસ્ટિંગ એટલે કે વરસાદી પાણીનો સંગ્રહ કહે છે, જેમાં એક ટાંકી બનાવાય છે. શું તમે જાણો છો ટાંકી એટલે શું? ટાંકી કેવી રીતે બનાવાય? તો તમને ખ્યાલ છે ટાંકી એટલે શું અને ટાંકી કેવી રીતે બનાવાય? તો કે જે જમીનની અંદર છે એ સરખા માપનો ચોરસ ખાડો ગાળી અને ચારે બાજુ એને છે પ્લાસ્ટર કરીને ચણતર કરી લેવામાં આવે અને ભોંયતણીએ પણ પાણી છે એ બહાર જતું ન રહે એ રીતનું ચણતર કરી અને અંડરગ્રાઉન્ડ છે એ ટાંકી બનાવવામાં આવે છે. અગાસી ઉપર જેટલું પાણી આવે એ આ બધું પાણી છે એ આ ટાંકીની અંદર સંગ્રહ કરવામાં આવે છે. ટાંકી બનાવવા વાડામાં એક ઊંડો ખાડો ખોદવામાં આવે છે. આ ટાંકો સિમેન્ટથી પાકો બનાવવામાં આવે છે.
ટાંકીને ઢાંકીને રાખવામાં આવે છે. અહીંના ઘરના છાપરા ત્રાંસા રાખવામાં આવે છે. આ કારણે વરસાદના પાણીનો સંગ્રહ કરી શકાય છે. વરસાદનું પાણી પાઇપ દ્વારા ટાંકીમાં જાય. પાઇપના મોં પાસે ગરણી જોડેલી હોય છે, જેથી કચરો ટાંકીમાં ન જાય. આ પાણીને ચોખ્ખું કરી વપરાશમાં લેવાય છે. ત્યારબાદ છે વિચારો અને કહો. પાણીની તંગીના કારણે લોકોને કેવી મુસીબતોનો સામનો કરવો પડે છે? તો કે ભાઈ, પાણીની તંગીના કારણે લોકોને દૂર સુધી પાણી ભરવા જવું પડે છે. રોજ ઘડા ભરવામાં કલાકોનો સમય જાય છે. તાપમાં ગરમ રેતી પર ચાલવાથી પગના તળિયા બળી જાય છે અને કેટલીક વાર ફોલ્લા પણ પડી જાય છે. આવા પ્રકારની મુસીબતોનો સામનો લોકોને કરવો પડે છે. ત્યારબાદ છે માધવના ઘરમાં પાણી કોણ લાવે છે? તો કે માધવની બેન અને એના મમ્મી પાણી લાવવા માટે તળાવે જાય છે. માધવના પિતાજી તેમની ઊંટગાડી લઈ અને પાણી લાવે છે. ત્યારબાદ ટાંકીનું પાણી મોટા ભાગે પીવામાં ઉપયોગમાં લેવાય છે. કેમ? તો કે ભાઈ, ટાંકીના પાણીને ચોખ્ખું સ્વચ્છ કરીને એકઠું કરવામાં આવે છે, તેથી ટાંકીના પાણીને મોટા ભાગે પીવામાં ઉપયોગ લેવાય છે. ત્યારબાદ છે આપણે રહી ગયું છે શું પાણી સંગ્રહ કરવાની કોઈ બીજી પદ્ધતિ છે? તો કે ભાઈ હા, પાણી ડોલ, ટબ, ટાંકી વગેરેમાં સંગ્રહ કરી શકીએ છીએ. આપણે છાપરા ત્રાંસા રાખીને નીચે ખાડો કરી અને ટાંકીમાં વરસાદના પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ. ત્યારબાદ છે શું તમારા ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ થાય છે? જો હા, તો કેવી રીતે? તો કે ના, મારા ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ થતો નથી. પણ મોટે ભાગે કચ્છ, રાજસ્થાન જેવા વિસ્તારની અંદર છે જ્યાં પાણીની તંગી હોય, ત્યાં આ પ્રકારના વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને ઘણાના ઘરે પણ વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવતો હોય છે. ત્યારબાદ છે માધવના ગામના લોકો પીવાનું પાણી ક્યાંથી ભરી લાવે છે? તો કે ભાઈ, માધવના ગામના લોકો પીવાનું પાણી તળાવમાંથી ભરી લાવે છે. તળાવ ગામથી ખૂબ જ દૂર છે. કેટલીક વાર ગામના લોકો પાણી ભરેલી ટ્રેનમાંથી પીવાનું પાણી મેળવે છે. ત્યારબાદ આગળ જોઈએ માધવની જેમ સરોજ પણ તેના ઘરમાં પાણીની તંગી અનુભવે છે. તે રામનગરમાં રહે છે. દિવસમાં માત્ર અડધા કલાક માટે જ પાણી આપવામાં આવે છે. વિસ્તારના બધા લોકો એક જ નળ ઉપરથી પાણી મેળવે છે. શું તમે વિચારી શકો છો એને શું અગવડ થાય? વિચારો અને લખો. પાણી ન હોય તો શું અગવડ પડે? પાણી ન હોય તો પીવામાં, સાફ સફાઈમાં, નહાવા ધોવામાં અને સિંચાઈમાં અગવડ પડે છે. તો કે આપણને જો પાણી ન મળે તો આપણે પાણી પીવામાં પૂરતું પાણી ન મળે, સાફ સફાઈ ઘરની ન થઈ શકે, કપડાં ન ધોવાય અને નહાવા ધોવામાં, અને વૃક્ષ છોડ છે એને આપણે પૂરતું પ્રમાણમાં પાણી પાઈ શકીએ નહીં. આવી અગવડ છે એ પાણી ન હોય તો પડે. ત્યારબાદ જોઈએ સરોજને નળથી પાણી ભરવાનું હોય છે. જ્યારે પણ તેને તક મળે તે પોતાનો ઘડો ભરે છે, ભલે પછી ટીપું ટીપું પાણી મળે. માપો અને લખો કેટલી વારે ભરાશે. અહીંયા પહેલા ચિત્રની અંદર તમે જોઈ શકો છો 1 ચમચી કેટલા ટીપાથી ભરાશે. તો ભાઈ 1 ચમચી છે એ 5 ટીપાથી ભરાઈ શકે. ત્યારબાદ બીજા ચિત્રની અંદર 1 વાટકી કેટલી ચમચીથી ભરાશે? તો કે 1 વાટકી છે એ 50 ચમચીઓથી ભરાશે. ત્રીજું છે 1 ટબ કેટલી વાટકીથી ભરાશે? તો 1 ટબ છે એ 5 વાટકીઓથી ભરાશે. 1 ડોલ કેટલા ટબથી ભરાશે? તો 1 ડોલ છે એ 20 ટબથી ભરાશે. આમ ટીપે ટીપે સરોવર ભરાય એમ આપણે ટીપે ટીપે પાણીનો સંગ્રહ કરીએ તો આપણને પીવા માટે પૂરતું પાણી મળી રહે. જે રીતના સરોવર છે એ ટીપું ટીપું નળનું પાણી હોય તો પણ પોતાનો ઘડો નળની નીચે જ રાખે છે. ભલે 2-3 કલાક થાય પણ એમના ઘડામાં પીવા જેટલું પાણી ભરાઈ રહે છે.
તમે જોયું આપણને ટીપે ટીપે કેટલું પાણી મળે છે. વિચારો અને લખો. વિચારો, નળ ટીપે ટીપે લીક થાય તો કેટલું પાણી બગડે. તમે છે ઘણા બધા નળ છે એ આમ ટીપે ટીપે ટપકતા જોયા હશે. તો આવો ટપકતા પાણીને છે આપણે બંધ કરવું જોઈએ, કારણ કે ટીપે ટીપે લીક થાય તો વધારે પાણીનો વ્યય થાય છે. એટલે આવો પાણીનો વ્યય અટકાવવા માટે ટપકતા નળને આપણે બંધ વ્યવસ્થિત રીતે કરવો જોઈએ. વિચારો અને લખો. પાણી બચાવવા કયા કયા રસ્તા વિચારી શકાય? તમારા સૂચનો નીચે લખો. તો ભાઈ પાણી બચાવવા માટે છે એ વિવિધ સૂચનો આપણે જોઈએ. પાણી બચાવવાના સૂચનો નીચે મુજબ છે. એક તો નળ ચાલુ ન રાખવો. ત્યારબાદ બ્રશ કરતા અને સ્નાન કરતી વખતે નળ ચાલુ રાખશો નહીં. સ્નાન કરવા માટે ડોલમાં પાણી લો, ફુવારાથી સ્નાન ન કરવું. કપડાં ધોવા વપરાયેલ પાણી છોડમાં નાખી દો. આ રીતે છે એ આપણે છે પાણીને બગડતું અટકાવી શકીએ. ત્યારબાદ છે તમે પાણી બગડતું જોયું હોય તેવા સ્થળના નામ લખો. તો કે ભાઈ રેલવે સ્ટેશન, શાળા, સરકારી હોસ્પિટલ અને બસ સ્ટેશન વગેરે છે જાહેર સ્થળો છે. એટલે લોકો છે પોતાની જગ્યા સમજી અને નળને વ્યવસ્થિત રીતે બંધ કરતા નથી, કારણ કે છે જાહેર સ્થળ છે. એટલે વ્યક્તિને એમ થાય છે કે અહીંયા તો ગમે તેમ આપણે પાણી વાપરી શકીએ. જો આપણા ઘરે નળ શરૂ રહી ગયો હોય તો એ આપણે બંધ કરવાની આપણી જવાબદારી છે. એ જ રીતના જાહેર સ્થળે ટપકતા નળ બંધ કરવાની જવાબદારી પણ આપણી છે. એટલે આવી રેલવે સ્ટેશન, શાળા, હોસ્પિટલ અને બસ સ્ટેશને જો નળ ટપકતો હોય તો એને આપણે વ્યવસ્થિત બંધ કરવો જોઈએ, જેથી પાણીનો આપણે બચાવ કરી શકીએ છીએ. ત્યારબાદ છે વિચારો અને કહો. નીચે આપેલા ચિત્રો જુઓ, ચર્ચા કરો. શું આપણે કોઈ એક કામમાં વપરાયેલું પાણી કોઈ બીજા હેતુ માટે વાપરી શકીએ છીએ? તો કે હા, આપણે કોઈ એક કામમાં વપરાયેલું પાણી કોઈ બીજા હેતુ માટે વાપરી શકીએ છીએ. જેમ કે આપણે કપડાં ધોવા અને શાકભાજી ધોવા માટે વપરાયેલ પાણીનો ઉપયોગ છોડવાને પાણી આપવા માટે કરીએ છીએ. આ પાણીથી આપણે પોતાનું પણ એટલે કે આ પાણીથી આપણે પોતું પણ કરી શકીએ છીએ. આ રીતે એક વપરાયેલા પાણીનો બીજી જગ્યાએ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે સ્નાન કરવા માટેનું પાણી છે એમને આપણે માલઢોરને પણ એમનાથી નવડાવી શકીએ છીએ. વિવિધ રંગની લીટીથી જોડો. કયું કામ કરવામાં આવે તો પાણી ફરીથી વપરાશમાં લઈ શકાય? હવે ફળો અને શાકભાજી ધોયેલું પાણી આપણે ઝાડને આપવામાં ઉપયોગમાં લઈ શકીએ. ત્યારબાદ હાથ અને મોઢું ધોયેલું પાણી, તો કે ભાઈ એને એ શૌચાલય ઉપયોગમાં લેવું. ત્યારબાદ છે કપડાં ધોયેલું પાણી, તો કે એ પાણીને છે એ આપણે પોતું મારવામાં પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ. ત્યારબાદ તમે પાણીનો ફરી ઉપયોગ કરવા અંગે જાણ્યું હશે. લોકો પાણી બચાવવાની પદ્ધતિઓ ત્યારે જ વાપરે છે જ્યારે પાણીની તંગી હોય. કેટલાક લોકો પાણીનો બગાડ કરે છે, તેથી જ પાણીની તંગી છે. વિચારો, જો બધાને પૂરતું પાણી મળે તો કેવું સારું. અહીંયા છે એ આપણે પાણીના મહત્ત્વ વિશે સમજ્યા કે જો ભાઈ પૂરતું પાણી ન મળે તો કયા પ્રકારની સમસ્યા થાય. આપણે છે આપણા કપડાં સમયસર ધોઈ શકીએ નહીં અને સ્નાન પણ આપણે સમયસર કરી શકીએ નહીં. જો આપણા જ ઘરે 2-3 દિવસ નળ ન આવ્યા હોય, એટલે કે પાણી ન આવ્યું હોય, તો કેવી પરિસ્થિતિ સર્જાય. એટલે આપણે પાણીનો બચાવ કરવો જોઈએ અને પાણીને બગડતું અટકાવવું જોઈએ. તો આપણે છે આ પાઠની અંદર પાણીના મહત્ત્વ વિશે સમજૂતી મેળવી.